હાલો મિત્રો, આ પહેલાંના પીરિયડની અંદર મેં તમને અમુક બાબત સમજાવી હતી. હવે પછી જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે જોવાનું છે. નિપાત કોને કહેવાય એ વિશેની વાત મેં તમને પહેલાં સમજાવેલી હતી. અને એ નિપાતના આવા 4 પ્રકાર છે. કોઈ પણ વાત જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ભારપૂર્વક કહેવાની હોય છે ત્યારે ભારપૂર્વક કહેવાની વાતો માટે થઈ અને આવા નિપાતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. નિપાતના આવા 4 પ્રકાર છે: ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને પ્રકીર્ણક અથવા લટકણિયા, જેનો કોઈ અર્થ થતો હોતો નથી લટકણિયામાં, પણ આપણે ઘણીવાર એવા નિપાતોનો ઉપયોગ કરીએ છીએ જેને લટકણિયા એવું કહેવામાં આવે છે. તો એમાં આપણે સૌથી પહેલાં ભારવાચક નિપાત હતો. એ ભારવાચક નિપાતની વાત મેં તમને આ પહેલાંના ક્રમની અંદર સમજાવેલી હતી. હવે પછીની વાત જે છે એને આપણે જોવાની છે. પહેલાં ભારવાચક નિપાત હતું, પછી સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને લટકણીય રૂપે આપતા નિપાતો. એની અંદર સીમાવાચક નિપાત છે એ કોને કહેવાય છે? કે જેમાં સીમા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે તે સીમાવાચક નિપાત કહેવાય છે. સીમા અથવા મર્યાદા એમાં બતાવવામાં આવેલી હોય છે, અને સીમા અથવા મર્યાદા જ્યાં બતાવવામાં આવી હોય છે એને આપણે સીમાવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. હવે સીમાવાચક નિપાત છે એના અમુક દૃષ્ટાંતો છે. એ દૃષ્ટાંતો આપણે જોઈએ કે સીમાવાચક નિપાત કોને કહેવાય છે એના વિશેની વાત આપણને બરાબર સમજાઈ જાય. એટલે સીમાવાચક નિપાતના આ પ્રમાણેના દૃષ્ટાંતો આવે છે અને એ દૃષ્ટાંતોને આપણે યાદ રાખવાના છે, જેથી કરી અને ઉદાહરણ દ્વારા એને સમજી શકાય. હવે અહીંયા આપણે જોઈ સીમાવાચક નિપાતની અંદર કે કેવળ તમારા માન ખાતર હું આવીશ. હવે આમાં કેવળ તમારા માન ખાતર હું આવીશ એમ લખેલું છે, બરાબર? તો હવે આ કેવળ શબ્દ આવ્યો. આ કેવળ શબ્દ છે એ સીમાવાચક નિપાત છે. આપણે અહીંયા જોયું કે સીમાવાચક નિપાતમાં કયા કયા શબ્દો આવે છે. તો કે સીમાવાચક નિપાતમાં કેવળ, માત્ર, ફક્ત, સાવ, તદ્દન, છેક વગેરે સીમાવાચક નિપાતો છે. અને જ્યારે એ વાક્યમાં આવે છે ત્યારે એને નિપાત તરીકે આપણે જુદા પાડવાના હોય છે. તો આ કેવળ શબ્દ આવ્યો તો આમ પરીક્ષામાં લખવાનું હોય છે કેવળ નિપાત છે. એટલે આપણને એ વાક્ય આપણું સાચું છે એવું આપણને ખબર પડી જાય કે આમાં આ નિપાત આવેલું છે. તો આ રીતે નિપાતો આપણે ઓળખવાના. આ એક પહેલામાં આપણે ઉદાહરણ જોયું. હવે પછીનું ઉદાહરણ જોઈએ. એની અંદર પણ આપણે નિપાત ઓળખવા માટેનો પ્રયત્ન કરશું. તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી. તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી. આ મેં લખ્યું. તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી. તો આ તદ્દન છે એ શબ્દ સીમાવાચક નિપાતનું પ્રતીક છે. સીમાવાચકનું પ્રતીક છે એ તદ્દન શબ્દ સીમાવાચક નિપાત તરીકે આપણે એને ઓળખીએ છીએ. પછી મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો. આમ લખું કે મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો. આ વાત મેં લખી. મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો. તો આ સાવ છે એ સાવ શબ્દ છે. એ સાવ શબ્દ સીમાવાચક નિપાતનું પ્રતીક છે એમ કહેવામાં આવે છે. એ સાવ શબ્દ છે એ સાવ એ સીમાવાચક નિપાતનો પ્રતીક તરીકે આપણને જોવા મળે છે. તો આટલા માટે થઈ અને આનું ઉદાહરણ આવ્યું. પછી આવા બીજા ઉદાહરણો આપણે જોઈએ તો બીજા ઉદાહરણની અંદર છેક આવું થશે એવી મારી ધારણા નહોતી. આ ઉદાહરણ આવ્યું. છેક આવું થશે
તેવી મારી ધારણા ન હતી. આમ મેં લખ્યું. બરાબર. હવે અહીંયા આપણે સીમાવાચક નિપાત ગોતવું હોય તો આ છેક શબ્દ આવ્યો, આ છેક છે એ સીમાવાચક નિપાત છે. તો આવી રીતે આપણા અભ્યાસક્રમની અંદર ભારવાચક નિપાતમાં આપણે ગયા પીરિયડમાં જોયું કે ભારવાચક નિપાતની અંદર જ, તો, ય, પણ, સુધા વગેરે જેવા શબ્દો હતા એ શબ્દો ભારવાચક નિપાતની અંદર આવ્યા. હવે સીમાવાચક નિપાતમાં છેક આવું થશે તેવી મારી ધારણા ન હતી. હવે આ છેક શબ્દ આવ્યો એ છેક છે એ સીમાવાચકમાં આપણને જોવા મળે છે. પછી આગળ જોઈ કે આવી રીતનું ઉદાહરણ આપણે જોઈએ તો એમાં તે સીમાવાચક નિપાત આવશે. ફક્ત પાછું ભૂલ થઈ ગઈ. ફક્ત 10 મિનિટમાં અમે ઘેર પહોંચી ગયા. અમે ઘેર પહોંચી અને ગયા. આમ મેં લખ્યું. બરાબર. હવે અહીંયા સીમાવાચક નિપાત આપણે જોઈએ તો આ ફક્ત શબ્દ આવ્યો એ ફક્ત સમય બતાવે છે, સીમા બતાવે છે. ફક્ત 10 મિનિટમાં અમે ઘેર પહોંચી ગયા. તો આની અંદર ફક્ત શબ્દ આવ્યો છે એ સીમાવાચક નિપાતનું પ્રતીક આપણને જોવા મળે છે. તો આ રીતે સીમાવાચક નિપાત છે એ સીમાવાચક નિપાત આપણે પરીક્ષામાં વાક્યમાંથી શોધી અને લખવાના હોય છે. તો એ સીમાવાચક નિપાતને ગોતવા માટે આ પ્રમાણે આપણે જોવાનું. હવે પછી આવે છે આમ આપણે લખીએ તો એ વાક્યની અંદર પણ સીમાવાચક નિપાત આવશે કે એની ડાળીઓ માત્ર ઝાડીઓ જેવી હતી. એની ડાળીઓ માત્ર ઝાડીઓ જેવી હતી. હવે આમ લખ્યું મેં, એની ડાળીઓ માત્ર ઝાડીઓ જેવી હતી. હવે આમાં આ માત્ર છે એ માત્ર સીમાવાચક પ્રતીક છે. તમારે પરીક્ષામાં નિપાતના પ્રકારો છે ને, પેટા પ્રકારો, એ પેટા પ્રકારોમાં જવાનું નથી. માત્ર ને માત્ર તમારે એમાં કયો નિપાત છે એ નિપાત જોઈ અને સામે લખી નાખવાનું નિપાતનું નામ. માત્ર આપણે લખીએ કે માત્ર નિપાત છે, આમ લખી નાખવાનું કે માત્ર નિપાત છે. આ નિપાત તમે ગોત્યો એટલે આમ સાચું પડે છે અને અડધો માર્ક, 1 માર્ક એવી રીતે એના માર્ક હોય છે અને એ રીતે માર્ક તમારે આ નિપાતના મેળવવાના છે. પછી આપણે આગળનો હવે એક ઉદાહરણ લઈએ કે તેઓ સભામાં સાવ છેલ્લી હરોળમાં બેઠા હતા. આમ તેઓ સભામાં સાવ છેલ્લી હરોળમાં બેઠા હતા. હવે આ લખ્યું તો એમાં સાવ છે એ સાવ સીમાવાચક નિપાત છે અને સીમાવાચક નિપાત છે એમ આપણે કહીએ છીએ. તો આ રીતે આ સીમાવાચક નિપાત આપણને આમાં આ જોવા મળે. પછી આગળની વાત આપણે જોઈએ બીજા ઉદાહરણની અંદર. તો બીજું ઉદાહરણ આ રીતે પણ આપણે લખી શકીએ છીએ કે કેવળ દુષ્કાળ એ કુદરતનું ભરવું સ્વરૂપ નથી. કેવળ દુષ્કાળ એ કુદરતનું વરવું સ્વરૂપ નથી. આમ મેં લખ્યું. તો આની અંદર આપણે જોઈએ સીમાવાચક નિપાતની અંદર શબ્દ આવ્યો કેવળ. કેવળ છે
એ સીમાવાચક નિપાતનું પ્રતીક આપણને જોવા મળે છે. એ આપણને સીમા અથવા મર્યાદા આ બતાવવાનું કામ કરે છે. તો આ રીતે તમારે સીમાવાચક નિપાત છે જેમાં સીમા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે તે સીમાવાચક નિપાત કહેવાય છે. કેવળ, માત્ર, ફક્ત, સાવ, તદ્દન, છેક વગેરે સીમાવાચક નિપાતો છે. ઉદાહરણ આપ્યું, કેવળ દુષ્કાળે કુદરતનું વરવું સ્વરૂપ નથી. તો આ કેવળ આવ્યું, કેવળ છે એ આપણે એને સીમાવાચક નિપાતને એને લઈએ છીએ. આ એનું ઉદાહરણ હતું સીમાવાચક નિપાતનું. અને કેવળ શબ્દ છે એ સીમાવાચક વાચકનું ઉદાહરણ આપણને જોવા મળે છે. હવે પછીનું આપણે એક વાક્ય લઈએ તો પરીક્ષામાં સાવ છેલ્લો નંબર તેનો હતો. આમ લખું, પરીક્ષામાં સાવ છેલ્લો નંબર તેમનો હતો. હવે આમાં આપણે જોઈએ તો આ સાવ શબ્દ છે એ સાવ સીમાવાચક તરીકે આપણે એને લઈએ છીએ કે સીમાવાચક શબ્દ છે અને ઈ નિપાત તરીકે સીમાવાચક નિપાતની અંદર એને આપણે લેવાનો છે, જોવાનો છે. પછી આગળનું એક વાક્ય લખીએ તો એના દ્વારા પણ આપણને સમજ પડે. છોકરાઓ ફક્ત અંગ્રેજી શીખી શક્યા. છોકરાઓ ફક્ત અંગ્રેજી શીખી શક્યા. આ શબ્દ આવ્યો એમાં ફક્ત છે એ ફક્ત સીમાવાચક નિપાત છે અને એને આપણે સીમાવાચક નિપાતની અંદર લઈએ છીએ, સીમાવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તમારે પરીક્ષાની અંદર નિપાત આવે છે અને નિપાતમાં સીમાવાચક નિપાતની અંદર તમારે આટલા શબ્દો યાદ રાખવાના. કેવળ, તદ્દન, સાવ, છેક અથવા ઘણીવાર ફક્ત આવે છે. ફક્ત વગેરે સીમાવાચક નિપાતો છે અને એ જ્યારે વાક્યની અંદર શબ્દોને આપણે જોઈએ છીએ ત્યારે એને નિપાત છે એમ કહી અને આપણી વાત, નિપાત વિશેની વાત એમાં રજૂ કરવાની છે. તો આ રીતે તમારે નિપાત વિશેની વાત એમાં રજૂ કરવાની. તો સીમાવાચક નિપાતને આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે સીમાવાચક નિપાત પછી આપણે જોઈએ તો પછીનું નિપાત છે એ નિપાતનું નામ છે વિનયવાચક નિપાત. આ સીમાવાચક પૂરું થઈ ગયું. હવે સીમાવાચક પછી જે નિપાત આવે છે એને આપણે વિનયવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ અને એની અંદર વિનયની વાત બતાવવામાં આવેલી છે તો એને વિનયવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એની વ્યાખ્યા લઈ નિપાતની. વિનયવાચક નિપાત જેમાં વિનય, વિવેક, આ વિનયવાચક નિપાત. વિનયવાચક નિપાત જેમાં વિનય, વિવેક, માન, મોભો, વિનય, વિવેક, માન, મોભો, જેમાં વિનય, વિવેક, માન, મોભો કે આદરનો અર્થ દર્શાવાતો હોય કે આદર્શનો અર્થ દર્શાવાતો હોય, આદર્શનો અર્થ દર્શાવાતો હોય તેવા નિપાત તે વિનયવાચક નિપાત. તેવા નિપાત તે વિનયવાચક નિપાત. આ એની વ્યાખ્યા આવી. સીમાવાચક નિપાતની વ્યાખ્યા આપણે જોઈ. હવે આ વિનયવાચક નિપાત. વિનયવાચક નિપાતમાં એમ કીધું જેમાં વિનય, વિવેક, માન, મોભો કે આદર્શનો અર્થ દર્શાવાતો હોય તેવા નિપાત તે વિનયવાચક નિપાત.
આવા નિપાત જે આપણને જોવા મળે એવા નિપાતને આપણે વિનયવાચક નિપાત છે એમ આપણે એને કહીએ છીએ. તો આ વિનયવાચક નિપાતની વ્યાખ્યા થઈ. જી વિનયવાચક નિપાત છે. હવે એમાં તમારે એક શબ્દ યાદ રાખવાનો, જી શબ્દ આવે છે. જી વિનયવાચક નિપાત છે. હવે જી વિનયવાચક નિપાત છે અને વાક્યની અંદર આવા જી વાળા નિપાતો આપણને જોવા મળે છે. પહેલા એમ કીધું કે વિનય વાળી બાબત હોય ને એમાં જી વપરાય છે. બાપુજી, ગુરુજી આવા શબ્દો આપણે વાપરીએ છીએ. જ્યાં માન મોભો જાળવવાની વાત હોય એવા વાક્યોમાં શબ્દો આવે છે અથવા અક્ષર આવે છે એને આપણે વિનયવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો સ્વામીજી ડાબી તરફ બાકડે બેઠા હતા. સ્વામીજી આ ઉદાહરણ. સ્વામીજી ડાબી તરફના બાકડે બેઠા હતા. સ્વામીજી ડાબી તરફના બાકડે બેઠા હતા. આમ મેં લખ્યું. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે એમ લખીએ કે સ્વામી ડાબી તરફના બાકડે બેઠા હતા, પરંતુ એને બદલે આપણે એક અક્ષરનો ઉમેરો કર્યો જેને આપણે જી કહીએ છીએ. એટલે કીધું છે કે વિનયવાચક, વિનય, વિવેક, માન અને મોભો જ્યાં હોય ત્યાં આપણે આ જી નિપાતનો ઉપયોગ કરીએ છીએ. સ્વામીજી ડાબી તરફના બાકડે બેઠા હતા. તો આ સ્વામીજી ડાબી તરફના બાકડે બેઠા હતા એમ લખ્યું. એની અંદર જે આ જી આવ્યું, જી છે એ નિપાત છે અને એ માનવાચક, માન આપનારો નિપાત આપણા ગુજરાતી સાહિત્યની અંદર આપણને જોવા મળે છે. કોઈ પણ કથા વાંચતા હોય સપ્તાહ, ત્યારે કંકોત્રી લખાય છે ત્યારે પણ આ જી શબ્દનો પ્રયોગ થાય છે. તો આમ આવા જી શબ્દ દ્વારા વાક્યોમાં ઘણી વખત નિપાત આવે છે વાક્યમાં, અને નિપાત છે એ જી છે એનું માન સન્માન બતાવતો હોય છે. દાખલા તરીકે આપણે એમ લખીએ છીએ કે રૂબરૂ મળ્યા તુલ્ય માની પધારશો જી. આમ લખીએ છીએ કે રૂબરૂ મળ્યા તુલ્ય માની પધારશો જી. તુલ્ય માની પધારશો જી. આમ આપણે લખીએ છીએ કંકોત્રીમાં. બરાબર. હવે આની અંદર આ એક શબ્દ જી આપ્યો છે એ જી માનવાચક શબ્દ છે. આપણે ત્યાં જે મહેમાન આવવાના છે એ મહેમાનને આપણે બરાબર સન્માનની દ્રષ્ટિએ જોવાના છીએ. તો આમ સન્માનની દ્રષ્ટિથી જોવાનો હોવાના કારણે આવા શબ્દો જે આવે છે એને આપણે આપણા ગુજરાતી સાહિત્યની અંદર વિનયવાચક નિપાતમાં લઈએ છીએ. વિનય આમાં વાક્યમાં બતાવવામાં આવેલું છે. હવે પછીનું એક ઉદાહરણ આપણે જોઈએ તો પછીનું ઉદાહરણ આ પ્રમાણે લખી શકીએ છીએ કે ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા. હવે અહીંયા આપણે જોઈએ તો ગુરુ છે એને ગુરુને આપણે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ, જે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. અને એટલા માટે થઈ અને ગુરુજી શબ્દ છે એ ગુરુજી શબ્દમાં જી શબ્દ છે એ નિપાત છે અને નિપાત વિનયવાચક નિપાતની અંદર આવે છે. આપણે એને વિનયવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. તો આ વિનયવાચક નિપાતની અંદર લેવાના. પછી આપણે એમ બોલીએ છીએ કે બાપુજી પહેલેથી જ રૂઢિચુસ્ત હતા. આ વાક્ય લખીએ કે બાપુજી
પહેલેથી જ રૂઢિચુસ્ત હતા. બરાબર. હવે આની અંદર આપણે નિપાત જોઈએ તો આ વિનયવાચક નિપાત જી અને જ છે એ ભારવાચક નિપાત. આમ વાક્યની અંદર આવા વિનયવાચક નિપાત અને ભારવાચક નિપાત આપણા અભ્યાસક્રમની અંદર આવે છે વાક્યો એવા, અને એ વાક્યો દ્વારા વાક્યોમાંથી આપણે કયો વિનયવાચક નિપાત છે એ નિપાતને શોધી અને પરીક્ષામાં બતાવવાનો હોય છે. તો આ રીતે એ નિપાત આવ્યો એ ભારવાચક નિપાતી હતો, અને વિનયવાચક બાપુજીમાં એ નિપાત આપણને જોવા મળ્યો. પૂજ્ય માતાજી સાદર પ્રણામ. આમ આપણે લખીએ છીએ પૂજ્ય માતાજી સાદર પ્રણામ. હવે અહીંયા જોઈએ તો માતાનું સ્થાન આપણા જીવનમાં એક વિશેષ હોય છે, અને વિશેષતા દર્શાવવા માટે, માન આપવા માટે આપણે એમાં જી શબ્દનો પ્રયોગ કર્યો, અક્ષરનો પ્રયોગ કર્યો. તો આ જી અક્ષરનો પ્રયોગ કર્યો એટલા માટે થઈ અને એ વાક્યમાં જી ને કારણે એ વાક્ય છે એ વાક્ય વિનયવાચક નિપાતની અંદર આપણે લઈ શકીએ છીએ. તો વિનયવાચક નિપાત જી દ્વારા એ શબ્દને આપણે જોયો તો એ વિનયવાચક નિપાત છે એમ આપણે કહી શકીએ છીએ. પછી આવે છે કે પ્રભુજી અમારા ઉપર અમી વર્ષા રાખજોજી. આમ લખીએ આપણે કે પ્રભુજી અમારા ઉપર, પ્રભુજી અમારા ઉપર અમી વર્ષા રાખજોજી. અમી વર્ષા રાખશોજી. બરોબર. પ્રભુજી અમારા ઉપર અમી વર્ષા રાખશોજી. હવે અહીંયા પ્રભુજી છે તો અહીંયા જી આવ્યું, અહીંયા રાખશોજી છે તો અહીંયા જી આવ્યું. તો આ બંને છે એ બંને વિનયવાચક શબ્દો છે. એમાં વિનય સૂચવવામાં આવ્યો છે, વિનયની વાત કરવામાં આવી છે, અને વિનય સૂચવી અને જી શબ્દ અહીંયા જી અક્ષર, અહીંયા જી અક્ષર જે મૂકવામાં આવ્યો એ ભારપૂર્વક વિનયપૂર્વકની વાત રજૂ કરે છે, વિનયની વાત રજૂ કરે છે. એ ભારપૂર્વક વિનયવાચક શબ્દ છે કે આપણે આપણા ભગવાનને પ્રભુજી કહીએ છીએ, પધારશોજી કહીએ છીએ, ગુરુજી કહીએ છીએ, માતાજી કહીએ છીએ, પિતાજી કહીએ છીએ. આવા શબ્દો આપણા રોજના વ્યવહારમાં આપણને જોવા મળે છે. તેમણે પોતાનું મસ્તક શ્રીજીના ચરણમાં ધરી દીધું. આમ આપણે લખીએ તેણે પોતાનું મસ્તક શ્રીજીના ચરણમાં ધરી દીધું. આ મેં વાક્ય લખ્યું. તેણે પોતાનું મસ્તક શ્રીજીના ચરણમાં ધરી દીધું. હવે અહીંયા જોઈએ તો શ્રીજી આ વિનયવાચક છે, અને વિનયવાચક નિપાતની અંદર આપણે એને લઈએ છીએ. તમારે પરીક્ષામાં એના પેટા પ્રકારમાં જવાનું નથી, માત્ર ને માત્ર નિપાત કયું છે એ નિપાતની વાત જ એમાં બતાવવાની છે. અને નિપાત તમારે ગોતી અને એને લખવાનું છે કે આ શ્રી છે, શ્રીજી એ વિનયવાચક નિપાત છે. તો આ રીતે આપણે આ આપણા અભ્યાસક્રમની અંદર નિપાતો છે એ નિપાતોને યાદ રાખવાના છે. સૌથી પહેલાં ભારવાચક નિપાત કે જેમાં વ્યક્તિને ભારપૂર્વક કહેવામાં આવ્યું હોય, ચોક્કસ આવવાની વાત બતાવવામાં આવી હોય એવા નિપાતને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. તો પણ, ય, જ જેવા નિપાતો હોય છે એવા એ નિપાતોને આપણે ભારવાચક નિપાતની અંદર લઈએ છીએ. સુધા આવા શબ્દો હોય છે. પછી આવ્યું સીમાવાચક નિપાત. સીમાવાચક નિપાત છે એમાં કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન અને છે જેવા શબ્દો હોય છે, અને એને સીમાવાચક નિપાતની અંદર લેવાના છે. અને પછી આવ્યું વિનયવાચક નિપાત કે જેમાં વિનય, વિવેક, માન, મોભો કે આદર્શનો અર્થ દર્શાવતો હોય
તેવા નિપાતને વિનિવાચક નિપાત કહેવાય છે. જી વિનિવાચક નિપાત છે. ઉદાહરણની અંદર આપણે જોયું, તેણે પોતાનું મસ્તક શ્રીજીના ચરણોમાં ધરી લીધું. તો આવા નિપાતો આપણા અભ્યાસક્રમની અંદર આવે છે અને નિપાતો દ્વારા આપણને એક જે શબ્દ છે એ શબ્દ નિપાત તરીકે અથવા અક્ષર નિપાત તરીકે વપરાયેલો હોય છે એને જુદો કરી અને આપણે એ રજૂ કરવાનો હોય છે. તો આ રીતે પરીક્ષામાં નિપાતો આવે છે. હવે એક છેલ્લું નિપાત છે એ બાકીનું ચોથા નંબરનું, અને એને પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત કહેવાય છે. હવે ચોથું છે પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત. હવે આ પછીનું આપણે આગળનું લઈએ કે આ નિપાત છે એ નિપાતમાં એક શબ્દનો અર્થ થાય છે, બીજા શબ્દનો કોઈ અર્થ થતો હોતો નથી, અને માત્ર એની સાથે જ તે એક આવેલું આપણને નિપાત જોવા મળે છે. હવે આપણે એનો અર્થ લખીએ કે લટકણિયા રૂપ નિપાત. આ ચોથું નંબર, લટકણિયા રૂપ નિપાત. એ માત્ર કહેવા પૂરતું જેની અંદર આવે છે. વાક્યને અંતે વિનંતી આગ્રહનું વાક્યના અંતે વિનંતી વાક્યના અંતે વિનંતી આગ્રહ અથવા તો અનુમતિ વગેરે, આગ્રહ અથવા અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો એમ જ જેવા અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણિયા રૂપે પ્રયોજાય ત્યારે લટકણિયા રૂપ પ્રયોજાય ત્યારે તેમને વાક્યના લટકણિયા રૂપ પ્રયોજાતા નિપાત તરીકે ઓળખાવી શકાય. પ્રયોજાતા નિપાત તરીકે ઓળખાવી શકાય. આ પ્રમાણે ઘણી વખત ઘણા નિપાત એવા આવે છે કે વાક્યની અંદર માત્ર પ્રયોજાતા જ હોય છે. વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણિયા રૂપ પ્રયોજાય ત્યારે તેમને વાક્યના લટકણિયા રૂપ પ્રયોજાતા નિપાત તરીકે ઓળખાવી શકાય. ઘણી વખત વાક્યની અંદર એનો કઈ અર્થ થતો નથી, પણ માત્ર કહેવા પૂરતું જ એનું સ્થાન હોય છે. એવા નિપાતને લટકણિયા રૂપ નિપાત તરીકે આપણે ઓળખીએ છીએ. એના ઉદાહરણ થોડીક ચા લેશો કે, આ ઉદાહરણ થોડીક ચા લેશો કે. હવે જો આ કે આવ્યું એનો કોઈ અર્થ નથી, પણ આપણે એનો ઉપયોગ કર્યો અને એટલા માટે થઈને આ લટકણિયા રૂપ નિપાત છે એમ આપણે કહીએ છીએ, ભારપૂર્વક કહેવાનું. પછી એમ કીધું, મને તમારી પેન આપશો કે. મને તમારી પેન આપશો કે. આ આવ્યું તો આ નિપાતને આપણે ભારવાચક નિપાત છે એમ કહીએ છીએ. હવે પછી એવા અન્ય ઉદાહરણો આપણે જોઈએ કે મને એમનું સરનામું લખાવો તો આપણે એમ કહીએ છીએ ઘણા કે મને
એમનું સરનામું લખાવો તો, હવે લખાવો અને તો આવ્યું એ ભારવાચક નિપાત છે. આપણે ખાલી આમ કહીએ કે લખાવો, પણ આપણે એ તોનો પ્રયોગ કર્યો છે અને તોનો પ્રયોગ કર્યો એટલે એને આપણે ભાવવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. પછી અંબાજી પગપાળ જઈ આવ્યા કેમ? અંબાજી પગપાળા જઈ આવ્યા કેમ? આમ મેં લખ્યું, બરાબર. હવે આ મેં લખેલું છે એમાં આ કેમ શબ્દ છે એ માત્ર લટકણિયા રૂપ આપણે બોલ્યા, જેનો કાંઈ અર્થ થતો નથી. મને એમ કે તમે નહીં ચાલી શકો, આપણે એમ બોલીએ છીએ કે મને એમ કે તમે નહીં ચાલી શકો. મને એમ કે તમે નહીં ચાલી શકો. આ પ્રમાણે આપણે આ વાક્ય લખ્યું. મને એમ કે તમે નહીં ચાલી શકો. એમ કે એવો શબ્દ આવ્યો તો આ એમ કે શબ્દ છે એ લટકણિયા રૂપ વાક્યની અંદર આપવામાં આવેલો છે. તો ઉપરના ઉદાહરણોમાં કે, તો, કેમ, એમ કે વગેરે પ્રકરણીય નિપાતો છે. તો ઉપરના વાક્યોમાં કે, તો, કેમ, એમ કે વગેરે લટકણિયા રૂપ નિપાતો છે. વગેરે લટકણિયા રૂપ નિપાતો છે. આ બધા નિપાતો હતા એ બધા નિપાતો છે એને આપણે લટકણિયા રૂપ નિપાતો તરીકે ઓળખીએ છીએ. તો આમ આપણા અભ્યાસક્રમની અંદર નિપાતનું પ્રકરણ આવે છે. 4 નિપાતના પ્રકાર મેં તમને કીધા: ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને લટકણિયા રૂપ. અને એમાંથી જે મેં તમને આવી રીતે શબ્દો અથવા અક્ષર લખાવ્યા છે એ અક્ષરોને યાદ રાખવાના, અને એ અક્ષરો જો વાક્યમાં હોય તો એ વાક્યને સીમાવાચક નિપાતમાં આવતો હોય તો સીમાવાચક, ભારવાચકમાં આવતો હોય તો ભારવાચક, વિનયવાચકમાં આવતો હોય તો વિનયવાચક, અને લટકણિયા રૂપ આવતો હોય તો લટકણિયા સ્વરૂપ એમ લખી અને આપણી વાત રજૂ કરવાની છે. કદાચ એનો પેટા પ્રકાર ન લખો અને માત્ર નિપાત ઓળખાવીને બતાવો ને તોય પરીક્ષામાં ચાલે છે. તો આ રીતે તમારે આ નિપાતનું આપણું પ્રકરણ છે એ નિપાતનું પ્રકરણ તમારે બરાબર રીતે યાદ રાખવાનું છે. હવે ઘરકામ, તમારે આવા 15 વાક્યો લખવાના છે તમારા પુસ્તકમાંથી ગોતી કે જેમાં આવા નિપાતોનો પ્રયોગ થયો હોય, અને એ રીતે નિપાતોના પ્રયોગવાળા વાક્યો લખી અને સરસ મજાના યાદ રાખવાના છે, સમજવાના છે. અને આની એક નોટ બનાવો અને એ નોટની અંદર આ બધી બાબતો લખવાની, જેથી કરી અને પરીક્ષામાં વાંચવાનો સમય હોય ત્યારે આપણે વાંચી શકીએ. આ હું મારી વાતને રાખું છું. ફરી પાછા મળશું આવા જ કોઈ પ્રકરણ સાથે. વંદે માતરમ, જય હિન્દ. તો ફરી પાછા આપણે આ રીતે ભેગા થઈશું.